બનાસકાંઠાના થરાદ તાલુકાના ક્રિયાલ ગામના સરપંચે તેમના દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કર્યો છે। તેમણે લગ્નમાં વીઆઈપી કારનો ઉપયોગ કર્યા વગર 51 ટ્રેક્ટર સાથે પોતાના દીકરાને પરણવા જાન જોડી હતી। દરેક જાનૈયા પોતાનું ટ્રેક્ટર લઈને આવ્યા અને બધા ટ્રેક્ટરો શણગાર્યા। ક્રિયાલથી 15 કિલોમીટર દૂર દેલનકોટ ગામે જાન લઈ જવામાં આવી। સરપંચનો પરિવાર ખેતી પર આધારિત છે અને ટ્રેક્ટર તેમના જીવન સાથે જોડાયેલું છે, તેથી ટ્રેક્ટર સાથે જાન કાઢવાનો નિર્ણય કર્યો। લગ્ન પ્રસંગે જમણવાર પણ અત્યંત સાદગીથી યોજાયો। ખોટા ખર્ચા અટકાવવાનો સંદેશ આપવામાં આવ્યો। આજના સમયમાં જ્યાં લગ્ન વૈભવતા અને ફાઝલ ખર્ચ માટે કરવામાં આવતો હોય છે, ત્યાં તેમણે પોતાના દીકરાના લગ્નમાં અનોખી જાન જોડી અનોખી પ્રેરણા પૂરી પાડી છે। સરપંચ તરીકે મારું કહેવાનું એમ છે કે સાદી જાન વીઆઈપી ગાડી કે હું ભેગી લઈને જતો નથી। સાદી ટ્રેક્ટરમાં જાન લઈને જતો છું, જોનો મારો વડવાઓનો ઇતિહાસ જાળવી રાખવા માટે। અને ટ્રેક્ટર છે ખેતીનો રાજા કહેવાય છે। સાદી જાન સાદા ડ્રેસમાં અને ઇતિહાસમાં કે કોઈ પણ આ વીઆઈપી ગાડી લઈ લેવાની અને આવું ને આવું બધા હું તો મારું કહેવું થાય છે કે આવા લગ્ન કરજો।